નથી આવતી, જે તમને નથી જોઈતી, જેથી તમને જે જોઈએ છે એ વસ્તુ માટે તમે જગ્યા બનાવી શકો. સિમ્પલ છે બટ પ્રોફાઉન્ડ છે. ઓકે, હવે આ વસ્તુ તમે તમારી ફિઝિકલ સ્પેસમાં, મેં તમને જે એક્ઝામ્પલ આપ્યો ફર્નિચરનો, એ તમારી ફિઝિકલ સ્પેસનો હતો. આ સેમ વસ્તુ લાગુ પડે છે તમારી ઇમોશનલ સ્પેસ માટે પણ, જે મેં કહ્યું તમારી એનર્જી. જ્યારે તમે તમારી ઇમોશનલ સ્પેસને પણ ડીક્લટર કરશો ને, ત્યારે તમારી અંદર જગ્યા બનશે, તમારી એનર્જી શિફ્ટ થશે, અને જ્યારે જગ્યા બનશે ત્યારે તમે નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો, નવી વસ્તુઓ આપોઆપ આકર્ષિત કરશો. કારણ કે હવે તો તમે તમારી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે ને, ટ્રાન્સફોર્મેશન જર્ની તમારી શરૂ કરી દીધી છે, ધીમે ધીમે પોઝિટિવ થિંકિંગ તરફ આગળ વધી રહ્યા છો. સો આપોઆપ જ્યારે કોઈ નેગેટિવ વસ્તુ બહાર નીકળશે, ઇમોશનલ ક્લિયરન્સ થશે, આપોઆપ એ વસ્તુ પોઝિટિવ વસ્તુને આકર્ષિત કરશે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. ધીમે ધીમે પણ મેક શ્યોર કે તમે આ આદતને ડેવલપ કરો. ઓકે, કારણ કે આ વસ્તુનો ઘણો બધો ફાયદો છે. કરેક્ટ? સો હવે લેટ અસ સી કે 3 કીઝ, ઓકે, 3 ચાવી કઈ છે જે તમને મદદ કરશે લેટ ગો કરવામાં અને તમારી અંદર જગ્યા કરવામાં, ક્રિએટ સ્પેસ. ઓકે, સો શેરિંગ ધ માઇન્ડ મેપ વન્સ અગેન. 3 keys to let go and make space. Okay, પહેલી ચાવી છે love and forgiveness. Okay, કોઈ પણ તમારી અંદર જગ્યા કરવા માટે અથવા તો ઇમોશનલ ડીક્લટર કરવા માટે પહેલી ચાવી જે તમને સૌથી વધારે કામ આવશે છે પ્રેમ અને માફી, લવ એન્ડ ફોરગિવનેસ. જૂના ગ્રજોને જતા કરો, જૂની ભાવનાઓ અથવા તો આપણે શું કહીએ કમ્પ્લેન્ટ્સ, ફરિયાદને જતા કરો. કોઈ પ્રત્યે જલન છે, ગુસ્સો છે, એને ખાલી કરો. કારણ કે તમને ખ્યાલ નથી પણ આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમારી એનર્જીને બ્લોક કરી રહી છે. ઓકે, ઇટ ઇઝ બ્લોકિંગ યોર એનર્જી સમવેર. અને એટલા માટે નવી વસ્તુ અથવા તો નવા લોકો માટે જગ્યા જ નથી બની રહી. અને આના બદલે આપણે શું કરશું, એ વ્યક્તિ, એ સિચ્યુએશન તરફ ભરપૂર પ્રેમ અને માફી આપીશું, એન્ડ વી વિલ સ્ટાર્ટ લિવિંગ ઇન ગ્રેટિટ્યુડ. ઓકે, આપણે ગ્રેટિટ્યુડથી આપણા જીવનની, આપણા દિવસની શરૂઆત કરીશું કે મારી પાસે જે છે એના માટે થેન્ક યુ. તમે 10 લોકોથી ઘેરાયેલા છો પણ તમારું ધ્યાન ફરીને ફરી એ વ્યક્તિ પર જયા કરે છે જે તમને ગુસ્સો આપે છે, જેણે તમારું કદાચ પાસ્ટમાં અપમાન કર્યું હતું અથવા તો દિલ દુભાવ્યું હતું. તમારું ધ્યાન ફક્ત એક વ્યક્તિ પર જયા કરે છે. સો એને માફ કરો, એને જતું કરો, એન્ડ ફોકસ યોર એનર્જીઝ ઓન ધ રાઇટ થિંગ્સ. લિવિંગ ઇન ગ્રેટિટ્યુડ કેમ? જેથી આપણી એનર્જી રાઈટ વસ્તુ પર ફોકસ થાય, કરેક્ટ વસ્તુ પર ફોકસ થાય, જેની પર થવી જોઈએ. ના કે એ એક વ્યક્તિ કે એક બાબત કે એક જૂની સિચ્યુએશન પર જે આપણી એનર્જીઝને ડ્રેઇન કરે છે. ઓકે, સો ફર્સ્ટ કી ઇઝ લવ એન્ડ ફોરગિવનેસ. સિમ્પલ, જે આપણે હોપોનોપોનોમાં પણ કરીએ છીએ, ને ક્યાંક ને ક્યાંક આપણે એને કરીએ છીએ. સેકન્ડ કી ઇઝ લેટિંગ ગો ધ નીડ ટુ કંટ્રોલ. હવે હું તમારી સાથે વાત કરું છું. તમારાથી કેટલા લોકોને યુ ફીલ ધ નીડ ટુ કંટ્રોલ કે મને બધી ખબર હોવી જોઈએ, મારા કંટ્રોલમાં બધું હોવું જોઈએ, હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. હાઉ મેની ઓફ યુ પ્લીઝ ટાઈપ આઈ ઇન ધ ચેટ બોક્સ. હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. મને પૂછ્યા વગર, છોકરાઓને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે,
મને પૂછ્યા વગર છે ને તારે ઘરની બહાર પગ પણ નથી મૂકવાનો. મને પૂછ્યા વગર છે ને તારે નવા ફ્રેન્ડ્સ નથી બનાવવાના. નવા ફ્રેન્ડ્સ બને એટલે મને આવીને કહેવાનું, એને ઘરે લઈ આવવાનું મળવા માટે કે ભાઈ કોણ છે તારા નવા ફ્રેન્ડ્સ. હસબન્ડ કે વાઈફ ક્યાં જાય છે પૂરેપૂરી ખબર હોવી જોઈએ, એટલી હદ સુધી કે તું ત્યાં નહીં જાય, પેલા જોડે નહીં વાત કરે, પેલી જોડે નહીં ફરવા જાય, કિટી પાર્ટીમાં નહીં જાય, વોટ એવર ઇટ ઇઝ. બીજાની લાઈફને કંટ્રોલ કરવામાં આપણને બહુ જ આનંદ અથવા તો સંતોષ આવે છે, અથવા તો એ ઓથોરિટી આપણી પાસે હોય એ ક્યાંક ને ક્યાંક આપણા ઈગોને સેટિસ્ફાય કરે છે. હાઉ મેની ઓફ યુ અગ્રી કે એ આપણા ઈગોને ફીડ કરે છે. બાઈ પર તો છે ને આપણે પૂરેપૂરું ઢોસ જમાવ્યું છે, જે કામવાળા બેન છે. તું 5 મિનિટ મોડી આવી જાય, તું પહેલા એની ઘરે કામ કરવા કેમ ગઈ? આપણો ટાઈમ 10 વાગ્યાનો છે, 10 વાગે તારે અહીંયા આવી જાય, બીજાની ઘરે કેમ ગઈ? યસ, ધીસ ઇઝ અ ફેક્ટ. અને હું આવા ઘણા બધા વિમેનને ઓળખું છું, અમારી આજુબાજુ છે એવા ઘણા. દેટ્સ વાય આઈ નો. મારા માટે એક સિમ્પલ છે, ભાઈ એ આવીને મારું આજનું કામ થઈ ગયું, થેન્ક ગોડ. મારે તો ના કરવું પડ્યું, કોઈ બીજી બાઈને તો શોધવા ના જવી પડી. અને કારણ કે મારું આવું થિંકિંગ છે, એક્ઝેક્ટલી 10 વાગેની બેલ વાગી. 10 વાગે બેન આવે અને 11 વાગે, પોણા 11 વાગે કૂક આવે. ઘણી બધી કુક્સ પણ ઘણા બધા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે મારી કુક કોકવાર 8 વાગે આવે, કોકવાર 9 વાગે અને કોકવાર બપોરે 12:30. મેં કીધું એક ટાઈમ સેટ કરો ને, આવી રીતના કેમ? પણ કારણ કે એમનું જે નીડ ઓફ કંટ્રોલ છે, ઓકે, રોજ એ લોકો બહાના શોધતા હોય, આજે બાઈને કઈ રીતના પકડું, રાઈટ? સો લેટ ગો ધ નીડ ટુ કંટ્રોલ. નાઉ હવે છે ને જે લોકોએ બધા હમણાં આઈને બધું ટાઈપ કર્યું છે, જનરલી પણ, કે આંખો બંધ કરો અને પોતાને વિઝ્યુઅલાઇઝ કરો કે તમે જ્યારે કોઈ વસ્તુ કંટ્રોલ કરતા હો ને ત્યારે તમારી બોડી લેંગ્વેજ કેવી હોય. ઓકે, જસ્ટ વિઝ્યુઅલાઇઝ ધેટ. આંખો બંધ કરો, મારે આ કંટ્રોલ કરવું છે, આ હસબન્ડ, છોકરા, વાઈફ, બાઈ, સ્કૂલની ટીચર્સ, આ છે તે છે, બધાને મારે મારા હાથમાં કંટ્રોલમાં રાખવા છે. અને આપણે છે ને એકદમ ટાઈટ આ રીતના પકડીએ તો તમારી બોડી લેંગ્વેજ એટલી ટાઈટ થઈ જાય છે કે દેર ઇઝ નો ફ્રી ફ્લો ઓફ એનર્જી ઇન યોર બોડી. તમારા શરીરમાં જે ઉર્જા છે એ ફ્રી ફ્લો નથી થઈ રહી, અને દેટ્સ વાય ઘણી બધી વસ્તુઓ અટકી રહી છે, because there is no free flow of energy in your body. Okay, so first thing, let go the need to control. Very very important. ખાસ કરીને જે લોકોની એની આદત છે, મૂકી દો ને, જવા દો. માણસ છે, એને વહેલા મોડું થઈ જાય, એને ઘરમાં છોકરા હશે, કોઈ માંદું સાચું હશે, કોઈની સાથે 2 મિનિટ વાત કરવા ઊભી રહી ગઈ હશે, જે પણ હોય એ પણ માણસ છે ને, એની પણ નીડ્સ છે. લેટ ગો કરતા શીખો. ભાઈ આજે મોડું કેમ થયું છે, કાલથી ટાઈમ પર આવી જાય. ઓકે, ટ્રાય ડુઈંગ દેટ. તો એને પણ તમારી ઘરે આવું ગમશે. ના, હું ઇમેજિન તમારા બોસ હોય જે તમે 1 મિનિટ પણ લેટ થાવ તો મસ્ટર પર તમારું લાલ ઇંકથી તમારું નામ લખે કે કેમ ભાઈ 1 મિનિટ લેટ છે. આપણને પણ નથી ગમતું. સો હું ઓલવેઝ એ રીતના વિચારું કે ભાઈ મારા બોસ આવું કરે તો મને ના ગમે, અને એટલા માટે હું છે ને થોડી વધારે ઢીલ આપું, કારણ કે મારા બોસીસ હંમેશા સારા જ રહ્યા છે મારી લાઈફમાં જે પણ છે. અને કદાચ એ બોસીસથી ઇન્સ્પાયર થઈને હું કદાચ અત્યારે થોડું ઢીલ આપું છું. ઓકે, સો થિંક ઇન દેટ વે. ઓકે, યસ, દેટ્સ અ બિગ રીઝન ફોર એન્ઝાઇટી એન્ડ એંગર. આપણે હંમેશા ગુસ્સામાં જ, મારા પ્રમાણે કેમ ના થયું, મેં કીધું નાને કેમ ના કર્યું, હંમેશા ઈગો હર્ટ થતો રહે. અને એટલા માટે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે ગુસ્સામાં હોઈએ, ગ્રમ્પી હોઈએ, એવી રીતના ફરતા હોઈએ ઘરમાં. ઓકે, સો લેટ ગો ધ નીડ ટુ કંટ્રોલ. ગ્રેટ. અને શેરિંગ ધ માઇન્ડ.
થર્ડ ઇઝ લેટિંગ ગો ઓફ નેગેટિવિટી. સો જ્યારે તમે લેટિંગ ગો ધ નીડ ટુ કંટ્રોલ કરશો ને, ત્યારે નેક્સ્ટ ઇમિડિયેટ થિંગ આવશે, એ છે લર્નિંગ ટુ સરેન્ડર. તમે આપોઆપ સરેન્ડર થઈ જશો પ્રોસેસને, લોકોને. સો એ ભાવના આવી પણ જરૂરી છે કે હા ભાઈ છોડ, જેટલું મારા હાથમાં છે ને એટલું કરું છું, બાકી મેં યુનિવર્સ પર છોડ્યું. ઓકે, યુનિવર્સ પર ટ્રસ્ટ બિલ્ડ કરશો ને, એટલે આપોઆપ બીજા લોકો પર પણ તમને ભરોસો થવા લાગશે અને તમે થોડા રિલેક્સ થઈ જશો. કંટ્રોલ વાળી ફિલિંગ આવે છે ઈગોમાંથી, અને સરેન્ડર વાળી ફિલિંગ આવે છે બિલીફ અને ટ્રસ્ટમાંથી. નાઉ યુ હેવ ટુ ડિસાઇડ કે તમારે કયો રસ્તો પકડવો છે. ઓકે, ઈગો વાળો કે પછી ટ્રસ્ટ, ફેથ અને બિલીફ વાળો. That's for you to decide. Okay. Third is letting go of negativity. કોઈ વસ્તુ થઈ હતી 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, પણ ઇમ્પેક્ટ તમારા માઇન્ડમાં એવી જ હજી તાજી છે એઝ ઇફ ગઈકાલે થયું હોય. કેમ? કારણ કે તમે રોજ એને માઇન્ડમાં રીપ્લે કર્યા કરો. આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું, અને એ જ વસ્તુ તમને આગળ વધવા નથી દેતી. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એ વસ્તુને હીલ કરો. એક થોટ પણ રાખો ને કે મારે આ વસ્તુ જતી કરવી છે, ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ફોર યુ. પણ યુ નો વોટ, આપણને એ દુઃખ ગમે છે. આપણે એ દુઃખમાં એટલા કમ્ફર્ટેબલ થઈ ગયા છે કે દિવસમાં એક વખત એ ઇન્સિડન્ટ એપિસોડ યાદ ના કરીએ ને ત્યાં સુધી આપણને પણ મજા નથી આવતી. દુઃખી આત્મા જેને આપણે કહીએ, એ જ બનીને ફરતા હોઈએ છીએ, મારી સાથે આવું થયું હતું. અને સેલ્ફ પિટી કરતા હોય છે પોતાની ઉપર, પોતે હું વિચારી અથવા તો હું વિચારો થઈને આપણે ફરતા હોઈએ. ક્યાંક ને ક્યાંક એ એનર્જી તમારી લાઈફમાં હકીકતમાં રિફ્લેક્ટ થઈ રહી છે, અને કદાચ એવું બની શકે કે વારંવાર એવા ઇન્સિડન્ટ જેવા સિમિલર ઇન્સિડન્ટ તમારી લાઈફમાં પેટર્ન બની ગયા છે. કદાચ વારંવાર એના કે એના જેવા સિમિલર ઇન્સિડન્ટ રિપીટ થયા કરે છે. ઓકે, સો નાઉ ઇઝ ધ ટાઈમ ટુ લેટ ગો ઓફ ધેટ નેગેટિવિટી. એ પછી જૂના વિચારો હોય, જૂના ઇન્સિડન્ટ હોય, ઇનફેક્ટ જૂના લોકો પણ. તમને એવું લાગે છે બહુ વખતથી જો ઘરના હોય તો વી નીડ ટુ લર્ન ટુ ડીલ વિથ ધેમ. પણ જો ઘરના સર્કલની બહાર કોઈ હોય તો તમે ઇઝીલી એ લોકોને લેટ ગો કરી શકો છો. જસ્ટ લેટ ગો. એ લોકો સાથે બોલવાનું ઓછું કરી દેવાનું, આપોઆપ એ લોકો દૂર જતા રહેશે. અથવા તો બેસ્ટ વે તમારી એનર્જીઝને રેઝ કરશો ને, તો એ લોકો જે તમારા સર્કલમાં હતા એ આપોઆપ છૂટી જશે. ઘણી વખત આપણને એમ થાય, રિયલાઇઝ થાય કે અરે એની સાથે તો બહુ મારું સારું બનતું હતું, કેમ અચાનક પછી ફોન આવતા બંધ થઈ ગયા, મારું કનેક્શન છૂટી ગયું, અમે તો એકદમ બેસ્ટ ફ્રેન્ડ્સ, બેસ્ટીઝ જેવા હતા. પણ કારણ કે તમારી એનર્જી લેવલ, એનર્જી સર્કિટ ચેન્જ થઈ ગયું, મે બી તમે આ જર્નીમાં જોડાયા અને તમારા વિચારો બદલાયા, એ વ્યક્તિ હજી ત્યાંની ત્યાં જ છે, અને એટલા માટે આપોઆપ તમે લોકો દૂર થઈ ગયા. રાઈટ? So let go of old patterns, negative thoughts, old belief. જૂના વિચારોને પણ જતા કરીએ. આપણે આ ટ્રાન્સફોર્મેશન જર્નીમાં કેમ છે, જેથી જૂના વિચારોને જતા કરીએ આપણે અને નવા વિચારોને ઇન્વાઇટ કરીએ, જેથી આપણે આપણી લાઈફમાં ગ્રો કરી શકીએ, પ્રગતિ કરી શકીએ. યસ, તમારામાં ઘણા લોકોની વારામાં એવું એક્સપિરિયન્સ કર્યું છે કે અચાનક લોકો તમારી લાઈફમાંથી ગાયબ થઈ જાય છે. થવા દો, ડોન્ટ બોધર, ડોન્ટ થિંક મચ. જસ્ટ થિંક કે તમારું એનર્જી સર્કિટ એના કરતાં અલગ થઈ ગયું, અને મે બી દેટ્સ અ સાઇન ફ્રોમ ધ યુનિવર્સ કે યુ આર ગ્રોઈંગ. રાઈટ? સો ઓલવેઝ બી ઇન ગ્રેટિટ્યુડ કે ભાઈ જે પણ થઈ રહ્યું છે તમારા સારા માટે થઈ રહ્યું છે. ઓકે, ગ્રેટ, વન્ડરફુલ.
ફેમિલી મેમ્બર્સમાં હોય તો અર્પિતા દેર ઇઝ અ વે ટુ ડીલ વિથ ધેમ. ઓકે, અને એ વસ્તુ આપણે ડાયમંડમાં શીખવાડ્યું છે. એનએલપી ઘણી બધી વસ્તુ છે પર્સનાલિટી એન્હાન્સમેન્ટ તરીકે આપણે એને શીખી શકીએ. ઓકે, આપણે કઈ રીતના એ લોકો સાથે ડીલ કરી શકાય એ પણ આપણે શીખી શકીએ. દેટ્સ એન આર્ટ ઓફ ડીલિંગ વિથ પીપલ. ઓકે, સો એ થોડું એડવાન્સ લેવલ છે, બટ એઝ ઓફ નાઉ જો ઘરમાં એવા લોકો હોય, જસ્ટ ટ્રાય ટુ કીપ યોર એનર્જીઝ ઇન્ટેક્ટ અને હીલિંગ કર્યા કરો. હોપોનોપોનો. ઓકે, પાસ્ટમાં ઘણા બધા લોકોએ ફક્ત હોપોનોપોનો હિલિંગથી પણ એમના ઘરના લોકોને, એમના રિલેશનશિપ્સને હીલ કર્યા છે. ઓકે, સો જો તમે ડાયમંડ મેમ્બર નથી તો યુ કેન જસ્ટ ગો વિથ હીલિંગ. જો ડાયમંડ મેમ્બર છો તો એનએલપીમાં તમે હમણાં જ આપણે એનએલપી સેશન્સ ચાલુ કર્યા છે, એમાં તમને ધીમે ધીમે શીખવા મળશે કે લોકો સાથે તમે કઈ રીતના ડીલ કરી શકો છો. ઓકે, ગ્રેટ, વન્ડરફુલ. કેમ છૂટા થઈ જાય છે લોકો? ઓકે પ્રજ્ઞેશા, સો મેં એમ કહ્યું કે ઘણી વખત તમારા બહુ સારા સંબંધ હોય કોઈની સાથે, તમારા બેસ્ટી જેવા કોઈ છે, ઓકે, અને પછી અચાનક ધીમે 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 ડિસ્ટન્સ વધતું જાય. એક ટાઈમ એવો આવે, રિયલાઇઝ થાય કે અરે એની સાથે તો બહુ વાતો થતી હતી પણ હવે અમે નથી મળતા. વાય? બિકોઝ તમે પોતાની ઉપર કામ કરીને તમારું એનર્જી લેવલ ચેન્જ કર્યું છે. પહેલા તમે બંને આ જ એનર્જી સર્કિટમાં હતા. તમે તમારી એનર્જીસ પર કામ કરીને તમારી એનર્જીને રાઇઝ કરી છે, રેસ કરી છે. સો ધીમે 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 તમે ઉપરના સર્કિટમાં આવી ગયા. એ ત્યાં જ છે, તમે ઉપરના સર્કિટમાં આવી ગયા. તમારું એનર્જી સર્કિટ ચેન્જ થઈ ગયું છે અને એટલા માટે આપોઆપ અમુક લોકો તમારી લાઈફમાંથી જતા રહે છે. ઓકે, ઘણી વખત, સો આઇલ ગીવ યુ અ સિમ્પલ એક્ઝામ્પલ. ઘણી વખત છે ને, તમે જો ધ સિક્રેટ જોયું હોય ને, એમાં આ સરસ એક્ઝામ્પલ આપ્યો છે. એક ભાઈ હોય છે, ઓકે, એક ભાઈ હોય છે અને એ કોઈ પણ વર્ક પ્લેસમાં જાય ને, કોઈ પણ જગ્યાએ કામ કરે ને, તો એના કલીગ્સ એને એવા જ મળે, હેરાન કરે, એને બુલી કરે, ઓકે, એનો મજાક ઉડાવે, એવા જ મળે એને એના કલીગ્સ. અને પછી એ બહુ ભાઈ ડિપ્રેસ ને એવા રહેતા હતા કે હું તો ક્યાંય પણ જાઉં છું, મારા કલીગ્સમાં આવા જ મળે છે મને. ધીમે ધીમે એમને આ સિક્રેટનું રહસ્ય ખબર પડી કે કઈ રીતના તમે તમારી એનર્જી ચેન્જ કરી શકો છો. જેવી એણે એમની એનર્જી ચેન્જ કરી, એવું જ કાં તો એ જે બધા લોકો એને હેરાન કરી રહ્યા હતા ને, એ કાં તો એ જગ્યા છોડીને જતા રહ્યા, કોક જોબ ચેન્જ થઈ ગયું, કોકનું ટ્રાન્સફર થઈ ગયું, કોક બીજે જતા રહ્યા. ઓકે, કારણ કે એને એનું એનર્જી સર્કિટ ચેન્જ કર્યું, આપોઆપ એ લોકો એની લાઈફમાંથી નીકળતા ગયા જે એને હેરાન કરતા હતા. અને પછી નવા લોકો જે આવ્યા, એ કારણ કે એની એનર્જી સાથે અલાઇન હતા, એ લોકો ફ્રેન્ડ્સ બન્યા, એ લોકો સારું ઇક્વેશન અને બોન્ડિંગ બન્યું એ લોકો વચ્ચે. સો તમારા લાઈફમાં પણ જેવા લોકો હોય, અથવા તો ઓફિસમાં કોઈ એવું લોકો હોય જેની સાથે તમારે પ્રોબ્લેમ્સ છે, ચેક યોર એનર્જી લેવલ. તમારું એનર્જી સર્કિટ ચેન્જ કરો, એક્સરસાઇઝ કરો, રોજ મેડિટેશન, વિઝ્યુઅલાઇઝેશન કરો કે તમારું બોન્ડિંગ બધા સાથે બહુ સારું છે. ફર્સ્ટ ઓફ ઓલ એક્સરસાઇઝ કરો. ડુ નોટ સ્કીપ યોર એક્સરસાઇઝ એટ એની કોસ્ટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમારે તમારી ઉર્જા લેવલ અથવા તો એનર્જી લેવલ્સ ચેન્જ કરવા, હું રિપીટેડલી કહું છું, બિકોઝ ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ ચેન્જ યોર એનર્જીઝ. ઓકે, ગ્રેટ. ઓલ રાઈટ, આગળ વધીએ. યા ઓકે, સો ચલો એક સરસ મજાનું એક્સરસાઇઝ કરીએ. ઓકે, ડીક્લટર કરીને એક ટાસ્ક છે. સો હમણાં જ આપણે વાત કરી દિવાળી, રાઈટ? દિવાળીમાં હમણાં આપણે ફર્નિચરની વાત કરી, અને આપણે દિવાળીની વાત કરીએ તો આપણને બધાને દિવાળીમાં સફાઈ કરવાની આદત છે કે દિવાળીમાં આખું ઘર સાફ કરી, દરેક માળિયાનો ખૂણો, દરેક કબાટ, દરેક રૂમ, ઓફિસ, દરેક ખાનું, એક એક વસ્તુ આપણે સાફ કરીએ છીએ. એને આપણે ઇંગ્લિશમાં સિમ્પલ ભાષામાં કહીશું ડીક્લટર. બટ જે આપણે વર્ષમાં એકવાર કરીએ છીએ ને, એ આપણે હવે
રેગ્યુલરલી દર 2 થી 3 મહિને કરશો. આખા વર્ષનું સંગ્રહ જો ખાલી ફક્ત એક જ વખત ક્લિયર થાય વર્ષમાં, તો એનાથી કોઈ એનર્જીમાં ફરક નહીં પડે. આ એક્ટિવિટી આપણે વારંવાર રિપીટ કરશું, ડીક્લટરિંગ એક્ટિવિટી, જેથી આપણે નવી એનર્જીઝ આપણા ઘરમાં ઇન્વાઇટ કરી શકીએ. ઓકે, અને કઈ રીતના કરીશું? ઇટ્સ અ સિમ્પલ એક્ટિવિટી કોલ્ડ ડીક્લટરિંગ એક્ટિવિટી. ઓલરાઈટ, સો આપણે શું કરવાનું છે આ ટાસ્કમાં? આ ટાસ્કનું નામ છે 27 into 9. 27 27 વત્તા 9. ઓકે, 27 વસ્તુઓ, 9 દિવસ. તમારે તમારા ઘરમાંથી રોજ એવરી સિંગલ ડે 27 વસ્તુઓ કાઢવાની છે. નકામી વસ્તુઓનો નિકાલ કરવાનો છે ફોર 9 days. આ છે તમારું ડીક્લટરિંગ ટાસ્ક. ઓકે, હવે ઘણી વખત એવું થાય છે કે આપણે ડીક્લટર કરવા બેસીએ ને, તો જેવી કોઈ વસ્તુ હાથમાં મૂકે ને, આજે તો સારા મૂડથી એકદમ આજે તો છે ને આખું ઘર સાફ કરી નાખું, જે નકામી વસ્તુ છે ને કાઢી નાખું, જોઈતી જ નથી ને મને ઘરમાં. પણ પહેલી વસ્તુ જેવી આપણે હાથમાં લઈએ અને જોઈએ, ના ના આ તો કામની છે, ચલ છોડ, ક્યારેક તો કામ આવશે. બીજી વસ્તુ, આ એ ઘણા વખતથી વાપરી નથી પણ કામ તો આવશે જ. હાઉ મેની ઓફ યુ સ્ટીલ બિલીવ ઇન સંઘર્યો તો સાપ પણ કામ આવે? યસ, સાંભળી હશે ને એ કહેવત, સંગ્રેલો સાપ પણ કામ આવે. યસ, રાઈટ. આપણા દાદી અને નાની આ બધું શીખવાડીને ગયા છે, બટ ધ ફેક્ટ ઇઝ કે એ જમાનામાં કદાચ મોટા મોટા ઘરો હતા, કદાચ એક્સ્ટ્રા સ્ટોર રૂમ હોતો હતો. નામ પણ એ આદત બહુ સારી નથી, પણ કારણ કે એ લોકોએ બહુ કરકસર કરીને જિંદગી વસાવી હતી. રાઈટ, નાની નાની વસ્તુઓ વિચારીને ઘરમાં આવતી હતી, બહુ મહેનતે આવતી હતી ઘરમાં, ને એટલે એ લોકોને નાની નાની વસ્તુની વેલ્યુ હતી. પણ હવે શું થાય છે? દર વર્ષે દરેક વસ્તુ અપગ્રેડ થયા કરે છે. ફોન પણ 2 થી 3 વર્ષમાં આપણે અપડેટ કરી દઈએ છીએ. કિચનમાં અપ્લાયન્સીસ પણ દર 2 થી 3 વર્ષે નવા નવા આવે છે, એન્ડ વી કીપ અપગ્રેડિંગ. રાઈટ, પહેલા કોઈ વસ્તુ લેતા ને તો વર્ષો સુધી ચાલતી. હવે કાં તો એ બગડી જાય, કાં તો નવી આવી જાય, પણ જૂની ત્યાંની ત્યાં જ. જૂની આપણે નિકાલ, કદાચ ક્યારેક કામ આવશે. આ નવી બગડશે ને તો જૂની કામ આવશે, અને એ જ વિચારથી આપણે એ વસ્તુનો ક્યારે નિકાલ કરતા નથી. સો આઈ ગીવ યુ અ સિમ્પલ મેથડ, જે વસ્તુ તમે અપ્લાય કરી અને તમે આસાનીથી એ વસ્તુનો નિકાલ કરી શકો. ઓકે, કોઈ પણ વસ્તુ તમે તમારા હાથમાં લીધી અને જો તમે કન્ફ્યુઝ છો, સો મારા માટે છે ને ઘણી બધી વસ્તુનું ઇમોશનલ વેલ્યુ હોય, ઇમોશનલ અટેચમેન્ટ હોય. કારણ કે લગ્ન કરીને આપણે આવીએ તો મમ્મીની ઘરેથી ઘણી બધી વસ્તુઓ લઈને આવીએ, પછી નાનકડું વાસણ જ કેમ ના હોય, ઘણી બધી વસ્તુઓ લઈને આવીએ, જ્વેલરી લઈને આવ્યા છે, તે છે બધું લઈને. 15 વર્ષ થઈ ગયા લગ્નને, 17 વર્ષ થઈ ગયા, કદાચ હાર્ડલી ક્યારેક વપરાણી હશે, પણ દેર ઇઝ એન ઇમોશનલ અટેચમેન્ટ, બોન્ડિંગ, જેને લઈને આપણે વસ્તુને જતી નથી કરવી. ઓકે, બટ હવે વી નીડ ટુ બી પ્રેક્ટિકલ. કે થોડું પ્રેક્ટિકલ બનવું પડશે. કોઈ પણ વસ્તુ જ્યારે તમે હાથમાં લ્યો ત્યારે તમારે ફક્ત, હજી કહી રહી છું, હજી મેં કીધું નથી સુનિલભાઈ, ઓકે, કોઈ પણ વસ્તુ તમે હાથમાં લ્યો, એને જુઓ અને ફક્ત એક સવાલ પૂછો, છેલ્લી વખત મેં આ વસ્તુ ક્યારે વાપરી હતી? ઓકે, છેલ્લી વખત મેં આ વસ્તુ ક્યારે વાપરેલી?
જો એનો જવાબ છે ને 1 વર્ષથી વધારે હોય ને તો આંખ વીંચીને એ વસ્તુનો નિકાલ કરી લે. કારણ કે સિઝનલ વસ્તુ પણ હશે ને, રેનકોટ, છત્રી, બીજી કોઈ સિઝનલ વસ્તુ, ડેકોરેશનનો સામાન, તોરણ, આ છે તે છે, એ વર્ષમાં 1 વખત તો વપરાય જ સિઝન પ્રમાણે. પણ જો તમને એ વસ્તુ વાપરે 1 વર્ષથી વધારે થઈ ગયું, એ વસ્તુ 99% તમે હવે ક્યારેય નહીં વાપરો, નેવર ઇન યોર લાઈફ. સો આંખ વીંચીને એને જતી કરો. ઓકે, ડીક્લટરિંગ કરતી વખતે એક મોટું બોક્સ સાઈડમાં રાખી દો. કે અને તમારા ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર છે તો એને પણ કહી શકો છો કે ભાઈ તમારી કોઈ વસ્તુ કાઢવાની છે. ઘણી વખત શું થાય, આપણે જોશમાં આવીએ, છોકરાનો રૂમ સાફ કરીએ, હસબન્ડનો કબાટ સાફ કરીને પછી અરે મારું પેલું ઇમ્પોર્ટન્ટ હતું તે નાખી દીધું, એવું પણ થઈ જાય. સો બધાને પોતપોતાની રિસ્પોન્સિબિલિટી આપી દેવાની કે ભાઈ તમારું જે પણ વસ્તુ કામની નથી અહીંયા નાખી દો, આ બોક્સમાં નાખી દો. અને એક ડસ્ટબિનથી કામ નહીં ચાલે, તમારે મોટું બોક્સ રાખવું પડશે, એટલીસ્ટ ઇનિશિયલ 2-3 મહિના, જ્યારે ઘરમાં બહુ બધો સંગ્રહ છે. ઓકે, સો આસ્ક યોરસેલ્ફ વન ક્વેશ્ચન, આ વસ્તુ મેં છેલ્લે ક્યારે વાપરી હતી? એનો જવાબ 1 વર્ષથી વધારે હોય, એ વસ્તુને જતી કરો, નિકાલ કરો. ઓકે, સો હમણાં આપણે શું કરશું? વી વિલ ડુ અ સ્મોલ એક્ટિવિટી. તમારે તમારી ડાયરીઝ લેવાની છે અને એ બધી જગ્યાઓનું લિસ્ટ બનાવવાનું છે તમારી ઘરની, કે તમે ક્યાં ડીક્લટરિંગ કરશો. કઈ જગ્યાઓ છે જ્યાંથી તમે ત્યાંથી શરૂઆત કરશો. તમારું બેડરૂમ, તમારી કિચન, પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીન બેગ્સ. કેટલા લોકો છે જે લોકો હજી સુધી પોલિથીન બેગ્સ, પ્લાસ્ટિકના ડબ્બા, અને ચલો 2-4 સંગ્રહ કદાચ કોઈને આપવાનું થયું, કંઈ લેવાનું થયું, 2-4 ડબ્બા હોય, પણ તો આમ ડબ્બાના ડબ્બા, આમ આખી આમ હાર બની હશે ડબ્બાની. હાઉ મેની ઓફ યુ સ્ટીલ ડુ દેટ? પોલિથીન બેગ્સ, રાઈટ? યસ, એ આદત હોય છે આપણને. પ્લાસ્ટિકની બોટલો, હે ને? ના ભાઈ દીપકભાઈ, જોજો સોનાની જ્વેલરી નહીં, એટલી બધી ઘરમાં હશે નહીં કે તમારે ડીક્લટર કરવી પડે, આમ તો બેંકમાં જ હોય છે. ઓકે, પણ નકામી વસ્તુ. ઓકે, સોનાના ઘરેણા પણ વર્ષમાં 1 વખત તો વપરાતા જ હશે, પહેરવામાં નહીં તો લક્ષ્મી પૂજન વખતે અથવા તો ધનતેરસના દિવસે પૂજા કરતા હશું, પણ સોનાના ઘરેણા 1 વખત તો વપરાતા જ હશે, રાઈટ? ગ્રેટ, વન્ડરફુલ. યસ, સો શિફ્ટિંગ, રેનોવેશન એ બધા જ્યારે હોય ને તો બેસ્ટ ઇન્સિડન્ટ્સ કહેવાય જ્યારે તમે ડીક્લટર કરી શકો. એબ્સોલ્યુટલી રાઈટ. સો નાઉ ટેક યોર ડાયરીઝ. હું તમારી સાથે મ્યુઝિક પણ શેર કરું છું. અને 10 એવી જગ્યાઓનું લિસ્ટ બનાવો. ઓકે, તમારું ગેરેજ છે, સ્ટોર રૂમ છે, માળિયા છે, ઓકે, ગાર્ડનમાં પણ ડીક્લટર થતું હોય છે. જૂની દવાઓ, એક્સપાયરી થઈ ગયેલી દવાઓને કેવી રીતના ડિસ્કાર્ડ કરશો? એને કમોડમાં નાખશો. ઓકે, ખોલીને એક મેડિસિન કમોડમાં નાખીને ફ્લશ કરી દેશો, જેથી કચરામાં નાખો તો કોઈના મોઢામાં ના આવે. એમેઝોનના બોક્સીસ, આજકાલ તો ઓનલાઈન ઓર્ડર્સ એટલા હોય છે, બોક્સીસ સંઘરી અને પછી કમ્પ્લેન કરી, અરે બહુ કોકરોચ થાય છે ઘરમાં. બોક્સીસ સાચવશો તો કોકરોચ આવશે ઘરમાં. બોક્સીસનો નિકાલ કરો ત્યારે મેક શ્યોર કે તમે એની ઉપર જે એડ્રેસ લખેલું છે ને, તમારું એડ્રેસ અને ફોન નંબર, એ સૌથી પહેલાં એનું સ્ટીકર ફાડી નાખો. કારણ કે એમાં તમારી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. એ ઇન્ફોર્મેશન કોઈ પણ એક્સેસ કરી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન લઈ શકે છે. ઓકે, સો રિમૂવ દેટ સ્ટીકરને ફાડીને ફેંકો ઝીણું, અને પછી બોક્સને ડિસ્કાર્ડ કરો. 27x9, 27 વસ્તુઓ 9 દિવસ સુધી. વન્ડરફુલ. આપણા શબ્દો છે કે આપણા માઇન્ડમાં જે વિઝ્યુઅલ્સ છે અથવા તો વિચારો છે, આ બધી વસ્તુ
ઓકે, જ્યારે આપણે યુનિવર્સમાં મૂકીએ છીએ, જે રીતના મૂકીએ છીએ એ જ રીતના આપણને પાછું મળે છે. વોટ યુ પુટ બેક ઇન ટુ ધ યુનિવર્સ કમ્સ બેક ટુ યુ. સિમ્પલ ભાષામાં, જે વાવશો તે લણશો. આપણને કંઈક વસ્તુ જોતી હોય ને આપણી લાઈફમાં, ઘણી વસ્તુ આપણને મોટા લિસ્ટ છે, રાઈટ, આપણા ડિઝાયર્સ, ગોલ્સના. આપણને કોઈ વસ્તુ આપણે લાઈફમાં જોતી હોય તો સૌથી પહેલા આપણે એન્શ્યોર કરવું પડશે કે આપણી આજુબાજુવાળાને કોઈ વસ્તુ જોઈએ છે, આપણે એમને એ પ્રોવાઈડ કરીએ, એ અવેલેબલ કરાવીએ. ઓકે, સો દેટ મીન્સ કે આપણી વિશ પૂરી થાય એના પહેલા આપણે કોઈ બીજાની વિશ પૂરી કરવામાં એની મદદ કરીએ. એઝ સિમ્પલ એઝ ધેટ. ઘરમાં કદાચ કોઈ કે સન કે ડોટર છે, ક્યારનું કે છે મને સાયકલ લઈ આપો, સાયકલ લઈ આપો, મને સાયકલ ટ્યુશન જવા માટે, સ્કૂલ જવા માટે સાયકલ લઈ આપો. અરે અહીંયા મારા ઠેકાણા નથી, મારે ક્યારની કાર લેવી છે, સ્કૂટર લેવું છે, અહીંયા મારા ઠેકાણા નથી, તને ક્યાંથી લઈ આપું? ઘણી વખત આ સ્ટાન્ડર્ડ રિપ્લાય હોય છે. પણ સૌથી પહેલા બીજાની ડિમાન્ડ, તો બીજાની જે ડ્રીમ છે, ગોલ છે, એ પૂરું કરવામાં એમની મદદ કરો. અને પછી યુનિવર્સ તમારા ડ્રીમ્સ અને ગોલ્સ પૂરા કરવામાં તમારી મદદ કરશે. ઘણી મોટી મોટી કંપનીઝ છે ને CSR ફોલો કરતી હોય છે. CSR એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એનો મતલબ શું થાય કે આ મોટી મોટી કંપનીઝ છે ને એ આપણી ખાસ કરીને મલ્ટીનેશનલ કંપની છે, ઇન્ટરનેશનલ કંપની છે, ઇન્ડિયામાં આવીને ઇન્ડિયાની સ્પેસ યુઝ કરે છે, અથવા તો આપણા સોસાયટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરે છે, મોટી મોટી ફેક્ટરીઝ નાખી છે, અહીંયાના રોડ્સ ને રિસોર્સિસ યુઝ કરે છે. કારણ કે એ બધી વસ્તુઓ યુઝ કરે છે, ક્યાંક ને ક્યાંક એ લોકોની જવાબદારી બને છે કે એ લોકો આપણા લોકોને મદદરૂપ થાય, અથવા તો બીજા લોકોને મદદરૂપ થાય. અને એટલા માટે એ લોકો ઘણી વખત ફ્રી આઈ ચેકિંગ કેમ્પ કરતા હોય છે, તો ફ્રી બ્લડ ડોનેશન કેમ્પ, ફલાણું છે, ઢીકણું છે, ઘણું બધું કરતા હોય છે, ફ્રી કેમ્પ્સ થતા હોય છે. અથવા તો કોઈક NGO દ્વારા કોઈક એક્ટિવિટી એ લોકોએ કરાવી એમની કંપનીમાં, એ રીતના. રાઈટ? વાય? બીકોઝ ધીસ ઇઝ હાઉ દે કેન ગિવ બેક ટુ ધ સોસાયટી. સોસાયટીને પાછું કઈ રીતના રિટર્ન કરી શકે એ પ્રકારનો એક જવાબદારી એ લોકો આ નિભાવે છે. ઓકે, સો આમાં ખાલી પૈસાની બાબતે નહીં, પણ બીજી કોઈ વસ્તુની બાબતે પણ આ રીતના લોકો એકબીજાને મદદ કરતા હોય છે. વાય? બીકોઝ દે સ્ટ્રોંગલી થિંક એન્ડ બિલીવ દેટ શેરિંગ ઇઝ કેરિંગ. જ્યારે તમે કોઈ વસ્તુ શેર કરો છો અથવા તો લોકો પ્રત્યે તમારી જવાબદારી બતાવો છો, દેટ મીન્સ સમવેર યુ આર શોઈંગ દેટ યુ કેર. તમે લોકો વિશે કાળજી રાખો છો, કેર કરો છો, અને એટલા માટે તમે એ લોકોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાવ છો. સો આ જ ભાવના આપણે આપણા જીવનમાં પણ અપનાવવાની છે. સો હું સાંઈ બાબાને ફોલો કરું છું અને સાંઈ સતચરિતા એમની જે બુક છે એ રીડ કરું છું. એમાં કૃષ્ણ સુદામાની ખૂબ જ સુંદર વાર્તા છે. શોર્ટમાં હું વાર્તા કહું છું તમને કે કૃષ્ણ અને સુદામા રહેતા હતા સંદીપનીના આશ્રમમાં. એમના ગુરુ હતા સંદીપની, એના આશ્રમમાં રહેતા હતા. અને એમની રૂટીન હતું, ડેલી દિનચર્યા પ્રમાણે એ લોકો જંગલમાં જતા લાકડા કાપવા માટે. લાકડા કાપી અને સાંજે ઘરે આવતા અને થોડું ભાથું બાંધીને લઈ જતા, જંગલમાં ભૂખ લાગે એના માટે. એક દિવસ કૃષ્ણ વહેલા જતા રહ્યા હતા જંગલમાં, અને સુદામા એમને પાછળથી મળવાના હતા, પછીથી જવાના હતા. તો જે ગુરુઆઈન હતા, જે સંદીપનીના વાઈફ હતા, એમણે સુદામાને નાનકડી પોટલીમાં ચણા બાંધી નાખ્યા કે ભાઈ આ લઈ જાઓ, તમને બપોરે જ્યારે ભૂખ લાગે ત્યારે આ પોટલી ખોલીને ચણા ખાઈ લેજો. એટલે સુદામા લઈ ગયા, પોટલી લઈ ગયા અને જંગલમાં ગયા, કૃષ્ણને મળ્યા, બંને ખૂબ જ લાકડા કાપ્યા, કામ કર્યું, અને પછી બપોરે એ લોકો હાશ કરીને બેઠા.
અને હાશ કરીને બેઠા એટલે કૃષ્ણ પૂછે છે કે ભૂખ લાગી છે, કાંઈ છે તમારી પાસે? એટલે સુદામા કહે છે કે ના, મારી પાસે તો કાંઈ નથી. અને પછી એમ કરતા કરતા, કારણ કે કૃષ્ણ થાકી ગયા હોય છે, સુદામાના ખોળામાં સૂઈ જાય છે. જેવા સુદામાના ખોળામાં કૃષ્ણ સૂઈ જાય છે એવા ધીમેથી સુદામા પોટલી ખોલી અને ચણા ખાવા લાગે છે. ચણા ખાય છે અને એમનો ચાવવાનો અવાજ આવે છે એટલે કૃષ્ણની આંખ ખુલે છે અને પછી એ પૂછે છે કે તમે કાંઈ ખાઈ રહ્યા છો? એટલે સુદામા કહે છે કે ના ના, તો ઠંડીને લઈને મારી દાઢી કકડી રહી છે, હું કાંઈ નથી ખાઈ રહી. પણ કૃષ્ણ તો હતા ભગવાન, એમને તો બધી જ ખબર હતી. એટલે ક્યાંક ને ક્યાંક કૃષ્ણને થયું કે આમની પાસે છે પણ એ મને આપી નથી રહ્યા, મારી સાથે શેર નથી કરી. 2-3 વખત આવા ઇન્સિડન્ટ બન્યા. બધી વખતે સુદામાએ ના જ પાડી કે ના, મારી પાસે કાંઈ નથી. અને આ વસ્તુનો અસર આપણે સુદામાના જીવન પર પણ જોયું છે. સુદામા ચરિત્ર ખૂબ જ સુંદર, ખૂબ જ સરસ, પણ એમની જિંદગીનો મોટો ભાગ એમણે ગરીબીમાં વિતાવ્યો. પછી વર્ષો પછી એવું થયું કે જ્યારે કૃષ્ણ દ્વારકાના રાજા હતા ત્યારે સુદામાની ઈચ્છા થઈ કે હું મારા મિત્રને મળી આવું. અને કારણ કે વર્ષો પછી મળી રહ્યા હતા, સુદામાના પત્ની જે હતા એમણે કહ્યું કે તમે આમ ખાલી હાથે ન જાઓ તમારા મિત્રને મળવા. એટલે એમણે એક પોટલીમાં થૂલી ચોખા બાંધી આપ્યા કે તમે જ્યારે તમારા મિત્રને મળો ત્યારે તમે આ આપજો, રાંધેલી થૂલી ભાત જે પણ આપણે કહીએ. પછી સુદામા જાય છે કૃષ્ણને મળવા. સરસ મોટો મજાનો મહેલ છે અને કૃષ્ણ એમને સરસ મજાની ભેટ કરે છે. અરે એટલા વર્ષો પછી મળ્યા, એ મિત્ર ભાવ બતાવે છે. અને પછી બેસીને બધા વાત કરતા હોય છે. ત્યાં કૃષ્ણને બધી જ ખબર હતી, પણ સુદામાએ હજી સુધી એમને પેલી પોટલી આપી ન હતી, થૂલી. એટલે કૃષ્ણ પૂછે છે કે એટલા વર્ષો પછી મને આવ્યા છો મળવા, તો ખાલી હાથે આવ્યા છો, મારા માટે કાંઈ લઈને નથી આવ્યા? એટલે પછી થોડું ઝીઝકતા એ થૂલી આપે છે. સુદામા એમ વિચારતા હોય છે કે ક્યાં આટલા મોટા મહેલના રાજાને હું આટલી નાનકડી થૂલી આપીશ, એની પાસે તો બધું જ હશે, હું આપીશ તો શું ફરક પડી જશે? પણ જેવું કૃષ્ણને એ થૂલીની પોટલી મળે છે, તરત જ ખોલીને ખાવા માંડે છે. કેમ? કારણ કે કૃષ્ણને એ ભાવના ગમી કે આણે મારા માટે કંઈક લઈ આવ્યા, સુદામા મારા માટે કંઈક લઈ આવ્યા. ઇટ્સ ધ થોટ ધેટ કાઉન્ટ્સ. પોટલીની અંદર શું હતું એનાથી એને કોઈ મતલબ જ નહોતો. કૃષ્ણને ફક્ત એટલો મતલબ હતો કે મારા માટે મારા મિત્ર કંઈક લઈ આવ્યા, ભેટ લઈ આવ્યા. અને જેમ જેમ એક એક કોળિયો એ ખાતા ગયા ત્યાં સુદામાનું જીવન બદલાતું ગયું. નાનકડી ઝોપડી મોટા મહેલમાં બદલાઈ ગઈ. એમના પત્ની અને છોકરા સરસ કપડામાં આવી ગયા. એમના પત્નીના શરીર ઉપર આભૂષણ આવી ગયા. સો ધીસ ઇઝ અ સિમ્પલ એક્ઝામ્પલ કે તમારું માઇન્ડસેટ કઈ રીતના તમારા જીવન પર રિફ્લેક્શન કરે છે. અને કઈ રીતના જ્યારે આપણે કોઈ પણ વસ્તુ શેર કરીએ છીએ તો ભગવાન આપણું ધ્યાન રાખે છે. કોઈ પણ વસ્તુ ડિવાઇનથી અથવા તો યુનિવર્સથી છુપાયેલી નથી. તમારા વિચારો, તમારા એક્શન્સ, બધું જ આ યુનિવર્સને ખબર છે. અને એ જ રીતના યુનિવર્સ પણ તમને રિટર્ન આપે છે. ઓકે, સો ઓલવેઝ રિમેમ્બર શેરિંગ ઇઝ કેરિંગ. અને બીજાઓની કોઈ ડિમાન્ડ્સ હોય, કોઈ પણ રીતના મદદ કરો. તમારી પાસે આ નોલેજ છે, બ્રહ્મ મુહૂર્તનું નોલેજ છે, તમે એફર્મેશન વિઝ્યુઅલાઇઝેશન કરો છો, તમને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિને કદાચ એની જરૂર છે, 1-2 વખત આપણે શેર કરીએ નોલેજ. તમારી કોઈ એક્સપર્ટીઝ છે, સ્કિલ્સ છે ઓફિસની, એ તમે શેર કરી શકો. તમારો સમય બહુ જ કિંમતી છે. આજકાલ લોકો પાસે સમય જ નથી હોતો. ઇટ ઇઝ સો વેલ્યુએબલ. પણ કોઈ એવી વ્યક્તિ છે જે લોકોને તમારો સમય જોઈએ છે, આપો સમય. કોઈ વોલેન્ટરીલી કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાઓ. ફક્ત સાંભળો. લોકોને તમને કોઈ એવી વ્યક્તિ હશે જેને કંઈ ઘણું બધું કહેવું હશે, પણ એની પાસે કોઈ છે જ નહીં સાંભળવા. ફક્ત એની વાતો સાંભળશો ને તો પણ
એને ખૂબ જ હાશ થશે અને તમને ખૂબ જ આશીર્વાદ મળશે. બી અ ગુડ લિસનર. ઘણી વખત આપણે બોલવું, વાતો કરવી બહુ ગમે છે, પણ બીજા જ્યારે કોઈ કહે ને તો વી આર નોટ રેડી ટુ લિસન. બી અ ગુડ લિસનર ઓલવેઝ.